चिंता संतानहंतारो यत्पादां विजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीपदवल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराभिधाय लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलाभिः चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारणे सर्वे હવે આપણે બ્રહ્મ પ્રકરણ પછી પરમત પ્રકરણ શરૂ કર્યું હતું. એની અંદર બ્રહ્મવાદ સિવાયના જે બીજા વાદ છે એ વાદનું નિરાકરણ મહાપ્રભુજી કરી રહ્યા છે. એમાં મુખ્ય વાદ માયાવાદ. પહેલું માયાવાદ, બીજું સાંખ્ય, યોગ, મીમાંસા અને દ્વૈત મત. આટલા જે મત છે તે બ્રહ્મવાદ નથી બતાવતા. બ્રહ્મવાદથી આ મત કઈ રીતે અલગ પડે છે અને બ્રહ્મવાદનો જે અર્થ છે એ શ્રુતિ અનુસાર કેવી રીતે આવી રહ્યો છે એ વાત મહાપ્રભુજી આ પ્રકરણમાં સમજાવી રહ્યા છે. બરાબર. આ પ્રકરણનું મુખ્ય તાત્પર્ય સમજવાનું શું છે કે બ્રહ્મવાદ એટલે આપણે જોઈ ગયા કે પ્રપંચ ભગવત કાર્ય, આ જગત જે છે ભગવાનનું કાર્ય છે. માયા અભવત, માયાથી ભગવાને આ જગત બનાવ્યું છે અને સંસાર જે છે તે જગતથી અલગ છે. તત્શક્ત્યા અવિદ્યાયા તો અસ્ય જીવ સંસાર ઉચ્યતે. આ વાત સત પ્રકરણમાં મહાપ્રભુજીએ કહી. શું વાત બતાવી હતી? આ જગત ભગવાનનું કાર્ય છે. જગતનું કારણ ભગવાન બ્રહ્મ છે અને જગત કેવલ કાર્ય જ નથી પણ ભગવદ રૂપ પણ છે. ભગવાનથી અલગ નથી અને માયાથી પ્રભુએ આ જગત બનાવ્યું છે. આ વાત હતી. આપણો સિદ્ધાંત બતાવું છું અત્યારે. અહીંયા કાર્ય કારણ ભાવ સમજી લેવાનો. જે વસ્તુ ઉત્પન્ન થતી હોય એને કાર્ય કહેવાય, જેનાથી ઉત્પન્ન થતી હોય એ કારણ કહેવાય. તો બ્રહ્મ કારણ છે, જગત કાર્ય છે. સોનું કારણ છે, સોનાના દાગીના કાર્ય છે. કાર્ય કારણમાં અભેદતા છે. સોનું પણ સુવર્ણાત્મક અને ઘરેણાં પણ સુવર્ણાત્મક. આ બ્રહ્મવાદનું આપણું લક્ષણ છે. હવે માયા અભવત, પોતાની સર્વભવન સામર્થ્ય શક્તિ જે છે ભગવાનની એને માયા કહેવાય. એ માયાથી ભગવાને આ જગત બનાવ્યું. તો માયા ભગવાનથી અલગ છે એવો પ્રશ્ન થાય ને પછી? તો કે નહીં, માયા ભગવાનની શક્તિ છે. ભગવાન શક્તિમાન છે. શક્તિમાનમાં જે શક્તિ રહી છે ને આપણે માયા કહીએ છીએ. એટલે બ્રહ્મ પણ સત્ય છે, જગત પણ સત્ય છે, માયા પણ સત્ય છે અને માયા શક્તિમાનથી બ્રહ્મમાં જ રહે છે અને જગત પણ બ્રહ્મનું જ પરિણામ છે. પરિણામનો મતલબ રિઝલ્ટ. જેમ સોનામાંથી સોનાના દાગીના બન્યા તો એનું સોનાનું જ પરિણામ દાગીના નથી આવ્યું ને, એટલે અલગ નથી. ભગવદ રૂપ પ્રપંચ ભગવત કાર્ય તદ્રૂપ માયા અભવત. આ મહાપ્રભુજીનું વચન છે. હવે તત્શક્ત્યા અવિદ્યા, ભગવાનની જે અવિદ્યા શક્તિ છે એનાથી
અસ્ય એટલે જીવને, આનું જીવ સંસારે ઉચ્યતે, જીવને સંસાર કહેવાય છે. આ વાત અહીંયા બતાવી. તો સંસાર જે છે એ સત્ય નથી. મહાપ્રભુજી અનુસાર અહંતા મમતાત્મક જે સંસાર છે, જે કેવલ આપણી બુદ્ધિમાં જ છે, બુદ્ધિમાં જે ખોટા ભાવ છે, હું કરું છું, મારું છે, એ ભાવ જે છે એ આપણે આ જગત ઉપર પ્રોજેક્ટ કરીએ છીએ. સત્ય જગત ઉપર આપણા ખોટા ભાવને પ્રોજેક્ટ કરીએ છીએ. અને એ પ્રોજેક્શનના કારણે અહીંયા કહી રહ્યા છે કે આપણને એક બીજું સંસાર એક નવો પેદા થાય છે આપણી બુદ્ધિમાં, જે કાલ્પનિક છે, જે મિથ્યા છે. એટલે ભગવાને આ સૃષ્ટિ પોતાના રમણ માટે બનાવ્યું અને ભગવાન જગતરૂપથી પ્રગટ થયા. પણ જીવ અજ્ઞાનના કારણે, ભ્રમના કારણે એમ માને છે કે આ હું કામ કરી રહ્યો છું, આ બધી વસ્તુ મારા માટે છે. એ જીવનું મિથ્યા બુદ્ધિ છે, એને સંસાર કહેવાય છે. સંસાર મિથ્યા છે, જગત સત્ય છે. આ વસ્તુ આપણું બ્રહ્મવાદ કહે છે. એના વિસાવીસ હવે અહીંયા માયાવાદ બતાવી રહ્યા છે. બ્રહ્મવાદ સમજીએ, હવે માયાવાદ. માયાવાદ શું કરી રહ્યા છે? ગયા વખતે આ શ્લોકમાં પછી બધાને તકલીફ પાછી પડી ગઈ, ન સમજાવ્યું એમ કહેતા હતા. ફરી જોઈ લઈએ આપણે, આપણને તો કંઈ જોવામાં કંઈ વાંધો નથી. કેચિદ અત્ર વિમલ પ્રજ્ઞા શ્રૌતાર્થ બાદનમ કૃત્વા જગત કારણતામ સુશ્રયંતી હરૌ પરે. જેની નિર્મલ બુદ્ધિ નથી એવા લોકો શું કરે છે? શ્રોતાર્થ બાદનમ, શ્રુતિનો જે મુખ્ય અર્થ છે એને કેન્સલ કરીને, બાદ કરીને, અને જગત કારણતામ, જગતની કારણતા, હરૌ પરે દૂષયંતી, હરિ પરબ્રહ્મ કૃષ્ણમાં જગતની કારણતાને દૂષિત કરે છે. થયું ક્લિયર? દૂષિત કરે છે મતલબ શું? કે પરબ્રહ્મ જે હરિ કૃષ્ણ છે એ જગતનું કારણ નથી એમ. એના માટે આ કહી રહ્યા છે કે ભાઈ આવો જે તમે અર્થ કર્યો એ દૂષણ, દૂષયંતી. કેમ કે શ્રુતિનો એવો અર્થ નથી ને. શ્રી મહાપ્રભુજીએ શું કહ્યું? જગત કારણતામ હરવ દૂષયંતી, હરિમાં, જગતના હરિ વિશે જગતની કારણતા દૂષિત થઈ રહી છે. કારણ શું? શ્રૌતાર્થ બાદનમ કૃત્વા, મુખ્ય જે વેદનો જે અર્થ છે એનો વિરોધ થઈ રહ્યો છે. બાકી અમને શું વાંધો છે? વેદમાં એમ કહ્યું હોય કે જગતના કારણ ભગવાન નથી, તો અમે બી ના પાડશું. એમાં કયું છે તો અમે હા પાડશું. અમે તો શ્રુતિથી બંધાયેલા છીએ ને. કેમ કે ઈશ્વર જે છે આ લોકનો વિષય જ નથી. પ્રોબ્લેમ અહીંયા આવી રહી છે. આ લોકમાં તો ઈશ્વર જેવી વસ્તુ દેખાતી નથી આપણને. તો ઈશ્વરનું સ્વરૂપ શું છે? ઈશ્વરે જગત બનાવ્યું છે નથી બનાવ્યું? આ જગતનું કારણ ઈશ્વર છે કે નહીં? એ બધી વસ્તુ અમને ખબર નથી. પણ જે વેદ, જે અલૌકિક વાણી છે એમાં જે કહ્યું હશે ને એ અમે માનશું. એ જ એનો વિષય છે બ્રહ્મનો. ખ્યાલ આવ્યો? એ વાત આપણે કહીએ. વેદ, ગીતા, ભાગવતમાં જે વસ્તુ બતાવી હશે એ વસ્તુ અમારે માન્ય કરવી પડશે. તમે લોકો જે અર્થ કરી રહ્યા છો એમાં જે શ્રુતિ એટલે વેદના અર્થનું બાદ કેન્સલ થઈ રહ્યું છે એ અમને ઓબ્જેક્શન છે. બસ એટલી વાત છે. એટલે પછી શ્રી મહાપ્રભુજીએ છાંદોગ્ય ઉપનિષદ અને ઐત્રેય ઉપનિષદ અને તૈત્રીય ઉપનિષદના કોટેશન મૂક્યા છે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રમ આસિત, આત્મા વા ઇદમ અગ્ર આસિત, બ્રહ્મવિદ પરમ, બ્રહ્મવિદ આપનોતિ પરમ, ભૃગવૈ વારુણી. આ બધા જે બ્રહ્મ પ્રકરણના જે વચનો છે એ વચનમાં શું કહ્યું છે? એ વચનમાં સ્પષ્ટ વાત એ કરી છે કે શ્રુતિનો અર્થ ત્યાં સમજાવે છે. એમાં બ્રહ્મ કારણ છે અને જગતનું કાર્ય છે એ વાત આમાં સ્પષ્ટ આવે છે કે ભાઈ સદ, એ સદ સત્તા રૂપ જે બ્રહ્મ છે એ જે પહેલા હતું
જગતથી પહેલા બીજું કાંઈ જ નહોતું. અને આત્મા વા ઇદમ એવ અગ્ર આસી, એ આત્મા જ આગળ જગત રૂપથી પરિણમિત થઈ ગઈ. એ તો શ્રુતિએ કહ્યું છે. શ્રુતિના બંને કોટેશન છે અહીંયા, તમારી સામે જ છે. અમે કે અચાનક આકાશમાંથી કાઢે નથી. શ્રુતિ તમે વાંચો, અમે વાંચીએ છીએ, શ્રુતિમાં લખ્યું છે. અને જે બ્રહ્મને જાણનારો છે એ પરમ તત્વને પ્રાપ્ત કરે છે, એ બી વાત લખી છે. બ્રહ્મ આ રીતે બ્રહ્મને જાણે, આ રીતે બધું બ્રહ્મ જ બન્યા છે. એટલે બ્રહ્મણે એવ નિસંદિગ્ધેસુ, કોઈ પણ સંદેહ વગર, બ્રહ્મ પ્રકરણેસુ નિસંદિગ્ધેસુ, બ્રહ્મ પ્રકરણમાં કોઈ પણ સંદેહ વગર જે છે, બ્રહ્મણ એવ કેવલસ્ય જગત કારણતમ પ્રતિપાદિતમ, બ્રહ્મ જ જગતનું કારણ છે એ પ્રતિપાદિત થયું છે. એટલા માટે કહે છે કે તત્સામાન્યાત ઇતરેષુપી સંદિગ્ધેષુ વ્યાસૈ સૂત્રેષુ તથા એવ અર્થ નિર્ણિત. હવે કે છે કે અમુક બીજા વચનો એવા છે કે જે બીજા વચનમાં આત્મા ન વાપરીને બીજા કોઈ વસ્તુથી જગત થયું છે, જેમ આકાશથી જગત પેદા થયું એમ કહ્યું હોય, તો પછી ત્યાં સંદેહ થઈ જાય. તો જો અહીંયા તો આકાશ છે, બ્રહ્માની વાત છે નહીં, એ વાત આવી ને. તો કે છે કે ત્યાં વ્યાસજીએ બ્રહ્મસૂત્રની અંદર એનો ખુલાસો કરી દીધો. શું ખુલાસો કર્યો? कि तत्सामान्यात, એટલે इन वाक्यन के समान जिन वाक्यन में आकाश प्राण आदि कंस सृष्टि वर्णन करी है, उन वाक्यन में भी आकाश तनलिंगात इत्यादि सूत्र करके आकाश प्राण आदि शब्दन को ब्रह्म के वाचक कई शुद्ध ब्रह्म ही जगत को कारण सिद्धांत जतायो. ત્યાં વેદવ્યાસે ખુલાસો કર્યો કે અહીંયા આકાશ હોય કે વાયુથી સૃષ્ટિ થઈ હોય કે પ્રાણથી સૃષ્ટિ થઈ, એમ જે બતાવ્યું છે એ કેવળ ઉપલક્ષણ છે, એ બ્રહ્મના જ સૂચક છે. એ બ્રહ્મની જ વાત કરી રહ્યા છે, બીજી કોઈ વાત નથી કરી રહ્યા. તો એટલા માટે વ્યાસજીને તમે માનતા હો તો તમારે વ્યાસજીની વાત માનવી પડશે. વ્યાસજીએ કહ્યું છે કે નહીં, એ તથા એવો અર્થ નિર્ણિતા, એટલે એ રીતે વ્યાસજીએ પણ અર્થ કર્યો છે. એટલે સૂત્ર અને વેદ વ્યાસજીએ સૂત્રોનો જે અર્થ શ્રુતિનો અર્થ કર્યો, એ બંનેમાં જગતના કારણ બ્રહ્મ છે એ સિદ્ધ થાય છે. બરાબર? હા, એટલે આકાશ પ્રાણ આદિ શબ્દનો પ્રયોગ કર્યો ને ત્યાં, એટલે એ લોકોને થયું કે આમાં બ્રહ્મની વાત ક્યાં આવી. એટલે પછી વ્યાસજીએ ખુલાસો કર્યો કે નહીં, એ બી સામાન્ય રીતે એ ખાલી સમજાવવા માટે આકાશ પ્રાણની વાત કરી. જો આકાશ વ્યાપ્ત છે, પ્રાણ વ્યાપ્ત છે, એમ બ્રહ્મ પણ વ્યાપ્ત છે, સમજાવવા માટે એ બ્રહ્મનું જ ત્યાં ચિહ્ન લીધું છે. એટલે બ્રહ્મને સમજાવવા માટે આવું એક્ઝામ્પલ આપેલા છે. ત્યાં કેવલ આ એક્ઝામ્પલને પકડી નથી રાખવાનું, એને જનરલાઇઝ કરો, એ બ્રહ્મ ઉપર જશે. એમ કોઈ વાત ડેમોન્સ્ટ્રેટ કરવું હોય તો કે બતાવવું પડે કે નહીં. આપણે ભાઈ અન્નથી જ સૃષ્ટિ જીવી રહી છે, તો અન્નથી સૃષ્ટિ પ્રગટ થઈ, અન્નમાં લીન થશે, એમ કોઈ કહે હવે અન્નને પકડી લઈએ આપણે, એ તો સમજાવવા. અન્ન જેમ વ્યાપક છે એવી એ બ્રહ્મ વ્યાપક. અન્ન અને આકાશ બી આવ્યા ક્યાંથી? એ બી બ્રહ્મમાંથી તો આવ્યા ને. એમ તો આપણે એક સમજાવવા માટે એક એક્ઝામ્પલ સેટ કરીએ, પછી એ એક્ઝામ્પલને આપણે જનરલાઇઝ કરીને બ્રહ્મ સુધી લઈ જઈએ. એક ટેકનિક છે સમજાવવાની. હા હા, થયું હોય ને, આ બધું ડિસ્કશન થયું હોય ને, આ આર્ગ્યુમેન્ટ એ લોકો આપી હોય સામે, મહાપ્રભુજી આર્ગ્યુમેન્ટ આપી હોય ડેફિનેટલી. હા, ઘણા દિવસ, 27 દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. નહીં, આપ તો ભારત પરિક્રમા કરતા ને ત્યારે જ્યાં જ્યાં પધારતા અને જ્યાં આ બીજા મતોનું વધારે પ્રબલતા હોય ત્યાં શાસ્ત્રાર્થમાં, કેમ કે પેલા રાજાઓ ઇન્વાઇટ કરતા બધા વિદ્વાનોને કે તમે શાસ્ત્રનો સાચો અર્થ તમે નક્કી કરો, એટલે રાજાઓ ડિબેટ કરાવતા. એટલે એમાં શાસ્ત્ર અર્થ માટે ચર્ચા થતી, આ પધારતા એમાં ચર્ચામાં ભાગ લેતા, અને જે સાચો મત છે બ્રહ્મવાદ એ પ્રતિપાદિત કરતા. મોઢે હોય એ લોકોને,
બધા હા મોઢે બાય હાર્ટ હોય બધું હા 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 સાથે બી હશે અમુક અમુક યાદ બી હોય બધી રીતે હોય અથવા તો ત્યાં રાજાઓ જો રાખતા હોય ડિબેટ તો એ લોકોનું તો લાઇબ્રેરી હોય ને મોટી મોટી લાઇબ્રેરી હોય ત્યાંથી કાઢે પુસ્તકો જોઈ લો આમાં છે કે નહીં એ પુરુષોત્તમજીની વાત પુરુષોત્તમજીની વાત એવું હોય તમારા હવે તો એવું બધું કે જરૂર જ નથી કોઈને હવે આવશ્યકતા જ નથી એવી વસ્તુની શાસ્ત્રોને જ નથી માનતા કોઈ તો હવે શાસ્ત્રો પર ડિબેટ કોણ રાખવાનું હતું ત્યારની કલયુગની સ્થિતિ શું છે ખાઓ પીઓ મજા કરો આવાથી માથા ગરમ કરવાની જરૂર નથી ત્યારની આખી મેન્ટાલિટી ફરી ગઈ હવે હવે કોઈને વેદથી મતલબ નથી ગીતાથી મતલબ નથી ભાગવતથી મતલબ નથી ખાલી આપણું રોજનું પૂરું થાય ને સંસારનું કામ બસ ત્યાં સુધી માણસ સીમિત છે એટલે હિન્દુ ધર્મવાળાની આવી સ્થિતિ બાકીના ધર્મમાં હજી થોડું રહ્યું છે એ લોકો જેમ અત્યારે જૈન વગેરેમાં પાઠશાળા ચાલે ચતુર્માસમાં એ લોકો પાઠશાળામાં જાય બધું કરે છે હિન્દુ ધર્મમાં તો ઝીરો જ થઈ ગયો છે સમજી લો ને કાંઈ નથી હવે ખબર નહીં એ પ્રકારની આપણે નહીં એટલે હિન્દુ ધર્મની જે આખી સૃષ્ટિ છે ને એ પ્રકારે જ મેન્ટાલિટી વાળી ડેવલપ થઈ છે હવે થઈ છે ભગવાનની ઈચ્છા આપણે શું કરી શકીએ આપણે તો કંઈ કરી ન શકીએ તો આ અહીંયા બતાવ્યું કે ભાઈ પરબ્રહ્મમાં આ રીતે જગત કારણતામ દુષ્યંતી તો પછી કહે છે કે તર્હિ કિમ કારણમ એથી આકાંક્ષામાં તો પછી માયાવાદી જે છે એ લોકો તમે કહો છો કે શ્રુતિનો અર્થ નથી માનતા નહીં માયાવાદી એમ કહે છે કે શ્રુતિ સૂત્રના અને મુખ્ય અર્થ માનતા નથી એનો વિરોધ કરે છે તો હવે પ્રશ્ન એવો થાય કે આપણે એમ કીધું કે ભાઈ આપણે તો બ્રહ્મવાદ માનીએ એટલે જગતનું કારણ ઈશ્વરને માનીએ છીએ હવે તમે જો કહો છો કે આ માયાવાદ છે જગતનું કારણ ઈશ્વર નથી માનતા તો કોને કારણ માને છે એનો બી ખુલાસો થવો જોઈએ ને એ લોકો બી તો શાસ્ત્રનો અર્થ લઈને કરે છે ને એ બી કંઈ મનથી તો નથી કરતા ને એ બી વેદને પ્રમાણ માને છે ગીતાને પ્રમાણ માને છે એ લોકો બી બ્રહ્મસૂત્ર પ્રમાણ માને છે પ્રસ્થાંતરી તો માને છે ને એ લોકો પછી કોઈને કારણ કેવી રીતે માને છે એવો પ્રશ્ન થાય તર્હિ કિમ કારણમ ઇતિ આકાંક્ષાયામ અનાદિ અવિદ્યયા બદ્ધમ બ્રહ્મ તત્કિલ કારણમ